હેલો 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 કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આપ સૌને અવાજ ક્લિયર સંભળાઈ રહ્યો છે બેટા? આજે જ નીટની એક્ઝામ થઈ અને નીટની એક્ઝામ જેવી પતી એવી આપણને ખબર પડી કે થોડી જ વારમાં બોર્ડ રિઝલ્ટ આપી રહ્યું છે. તો દોસ્તો, આ વિડીયો મેં એટલા માટે ખાસ બનાવ્યો છે કે તમને ક્યાંય એવું ના થાય કે આ વિડીયો જોઈને તમારે ખાસ એ સમજવાનું છે કે નીટનું પેપર દર વર્ષ કરતા આ વર્ષે થોડુંક ટફ હતું. આ વિડીયો બનાવવાના દોસ્તો બે હેતુ હતા કે મોટાભાગના વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા અને એ જોવા મળ્યું કે એ લોકો દુઃખી છે કે પેપર હાર્ડ હતું તો સર હવે શું કરવું જોઈએ, ડ્રોપ લેવું જોઈએ કે હવે પછીના સમયમાં અમારે કઈ રીતે કામ કરવું જોઈએ. દોસ્તો, મારી દરેક વિદ્યાર્થીને એક સલાહ છે કે આ નીટનું પેપર નથી, આ તમારા જીવનની વાસ્તવિકતા છે. પેપર હાર્ડ આવશે એનો મતલબ તમે ધાર્યું હશે ને એવું દર વખતે નહીં પણ થાય, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે હિંમત હારી જાઓ. જો તમે પહેલી વાર પેપર આપો છો નીટનું અને ગુજરાત બોર્ડની સાથે સાથે નીટની તૈયારી કરો છો તો ક્યાંક મુશ્કેલી આવી હશે, પણ એના કારણે ક્યાંય નર્વસ થવાની જરૂર નથી. જો તમે ડોક્ટર ના બની શક્યા અને તમારે સમાજની સેવા જ કરવી છે તો એવા ઘણા બધા રસ્તા છે કે જેના દ્વારા તમે સેવા કરી શકો. તો ક્યાંય એવું ચિંતા ના કરશો. અત્યારે રાત્રે 11:15 બી જો હું લાઈવ છું એનું રીઝન એ છે કે ક્યાંક ક્યાંક બાળકો ડિપ્રેસ છે અને હું તમને બધાને એવું કહી દઉં કે બેટા આ જીવન છે ને, આ જ રિયાલિટી છે કે પેપર ટફ જ આવશે, પેપર હાર્ડ નીકળશે. ઘણી બધી જગ્યાએ તમે જે ધાર્યું હશે ને એવું નહીં થાય. ક્યાંય નર્વસ થશો નહીં. આવતીકાલે બોર્ડનું રિઝલ્ટ છે અને મારે દરેકને એ સમજાવવું છે કે બોર્ડના રિઝલ્ટમાં બી કદાચ આવું થાય, તમે ધાર્યું છે એવું રિઝલ્ટ ના પણ આવે તો ક્યાંય દુઃખી ના થશો. રિઝલ્ટ એટલે માત્ર એક આંકડા કે જે તમારી મહેનતને કંઈક અંશે કહી રહ્યા છે કે આવી તમારી મહેનત છે અને આ મહેનતને તમારે શું કરવાની છે ને કઈ રીતે લઈ જવાની છે તમારે વિચારવાનું છે. તો ક્યાંય દુઃખી ના થશો. પહેલું, આ લાઈવ થવા પાછળનું રીઝન બહુ જ અગત્યનું એ છે. ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓને મેસેજ આવ્યા કે સર નીટનું પેપર સારું નથી ગયું, નીટનું પેપર ખરાબ ગયું છે, તો શું અમારે બોર્ડમાં પણ આવું જ રિઝલ્ટ આવશે? શું બોર્ડની તૈયારી પણ આવી જ થશે? તો દરેકને કહું, ક્યાંય પ્લીઝ બેટા દુઃખી ના થાવ. આ જો ક્રિકેટ રમવા જાઓ ને તો એવું કહી શકું કે તમારી સામેની ટીમને કારણે ક્યારેક તમારું મેચ હારી પણ જાઓ તો મેચ હારી જાઓ એનો મતલબ ક્યાંય એવું તો નથી ને કે તમે બોગસ રમ્યા છો. બની શકે ને. સૌથી સરસ વસ્તુ આજે એ સમજાવજો છું. એક સમય હતો કે ભારત વર્લ્ડ કપની અંદર બધી મેચ જીતેલું. કદાચ તમે સૌ કોઈને યાદ હોય તો 2 કે 3 વર્ષની અંદરની આ ઘટના કહી રહ્યો છું કે સતત 10 મેચો ભારત જીતેલું, પણ સમય એવો આવ્યો કે પછી ભારત ફાઇનલ મેચ હારી ગયું. ભારત નથી હારતું દોસ્તો, ભારતની સાથે કેટલા બધા લોકોની આસ્થા અને લાગણી જોડાયેલી હોય છે અને એના કારણે કદાચ ભારતે મેચ હારી ગયું. ઘણા લોકો દુઃખી થયા, ઘણા લોકોએ સમય સાંજે ખાવાનું નહોતું ખાધું. આ બધી દુઃખની વસ્તુ હતી. પણ જો એ સમયે બધા જ ક્રિકેટરોએ બેટિંગ છોડી દીધી હોત કે હવે જે થયું થયું, હવે બધું નથી રમવું, તો શું થાત? પણ દોસ્તો, એ લોકો હિંમત ના હાર્યા. બની શકે હાઉ ટુ રિએક્ટ, હાઉ ટુ રિસ્પોન્ડ, નોટ રિએક્ટ, નોટ રિસ્પોન્ડ. કોઈ પ્રતિક્રિયા ના આપે. એ લોકો બી તપસ્યા કરી, એ લોકોએ મહેનત કરી, એ લોકોએ પરિશ્રમ કર્યો અને તમે જોઈ શકો છો એના 1 વર્ષની અંદર ભારત આઈસીસી ટ્રોફી પણ જીત્યું, વર્લ્ડ કપ પણ જીત્યું અને કદાચ T20 પણ જીતવાની તૈયારી કરશે. એમ હું તમને એવું કહું છું, તમે સતત મહેનત કરી છે ને તો કોઈ ચિંતા ના કરશો. આ બધી વસ્તુ એવી છે કે જે તમને ડિમોટિવેટ કરશે. સરસ ભણતા રહો. તમે સારું ભણ્યા છો, તમને એવું લાગે કે યાર મારા ઘણા બધા ભાઈબંધો જે મારી જોડે ભણતા હતા આજે ડ્રોપ લઈ રહ્યા છે, એ લોકો માટે કહી રહ્યો છું કે એ લોકો, તમે 1-2 વર્ષ ડ્રોપ લીધું છે અને તમે ભણી રહ્યા છો તો તમે દુઃખી ના થાઓ. એવું બને કે તમારા ભાઈબંધો આજે કોલેજની અંદર 2જું વર્ષ કે 3જા વર્ષમાં છે અને તમે હજી એ નીટની તૈયારી કરી રહ્યા છો. ભાઈબંધો હશે છે, મિત્રો હશે છે, સગાવાલાના ઘરના લોકોના પ્રશ્નો એવા છે કે ભાઈ તું કરે છે શું આટલા વખતથી? કઈ વાંધો નહીં. લાઈફ બહુ જ મોટી છે, બહુ જ વિશાળ છે અને જેણે આજે નીટની એક્ઝામ આપી છે બધા વિદ્યાર્થીઓને કહું, તમે બ્રેવ છો, તમે બહાદુર છો.
નીટની એક્ઝામ આપવા ગયા ને, ભારત એ વખતે મેચ હારી ગયું ને, હજી તો કટ ઓફ આવ્યું નથી. કટ ઓફ આવશે ત્યારે એની વાત વિચારીશું. આવતીકાલે રિઝલ્ટ છે બોર્ડનું. હું દરેક માતા પિતાને બી કહું, જો તમે કદાચ અત્યારે હાલ લાઈવ જોઈ રહ્યા હો કે પછી તમે કાલે જોશો, તો દરેક માતા પિતાને વિનંતી કરું કે કાલે 12 સાયન્સનું રિઝલ્ટ છે. આજ રાત્રે એના મગજ ઉપર કોઈ ટેન્શન કે પ્રેશર ના આપો. ઇવન કાલે પણ ટેન્શન કે પ્રેશર ના આપો. પેપર સારું જ જશે, રિઝલ્ટ સારું જ આવશે, કોઈ ચિંતા ના કરશો. અને જે કઈ રિઝલ્ટ આવે ને એને સહર્ષ પોતાના દીકરા સાથે કે દીકરી સાથે સ્વીકારો. કદાચ કાલ 12 સાયન્સનું રિઝલ્ટ ઓછું જ આવે અને તમારા બાળકનું પરિણામ ઓછું આવ્યું હોય તો ક્યાંય એને એના બતાવો કે ભાઈ તારી લાઈફ પતી ગઈ. લાઈફ તારી બહુ વિશાળ છે યાર, એટલી સુંદર લાઈફ છે ને કે તું જેટલું ભણીશ, જેટલું જીવીશ, ખુશ રહીને પણ. આ રસ્તામાં આપણે જતા હોઈએ ને ક્યાંક રેડ સિગ્નલ આવે એટલે ગાડી ઊભી રાખવી પડે ને, તો એમાં ખરાબ સમય આવ્યો છે, રિઝલ્ટ તારું ઓછું આવ્યું છે, આમાં તને શીખવા મળશે. દોસ્તો એવા ઘણા નામ છે. વિરાટ કોહલી, એ તમે જુઓ પોતાની સ્કૂલ લાઈફની અંદર ફેલ થયેલો વ્યક્તિ છે. તમે સ્કૂલમાં તો ફેલ નથી થયા ને. સચિન તેંડુલકર, એ પણ પોતાની સ્કૂલ અને કોલેજ લાઈફમાં ફેલ થયેલો છે. આ તો મેં તમને બહુ મોટા નામ આપ્યા. આવા અસંખ્ય લોકો છે કે જે પોતાનું રિઝલ્ટ ક્યાંક ઓછું લાયા હશે. મારી દરેકને વિનંતી છે કે આવતીકાલે બોર્ડનું રિઝલ્ટ આવશે. બોર્ડનું રિઝલ્ટ સારું જ આવશે. જો સારું નથી આવતું ને તો શો મસ્ટ ગો ઓન. સતત કામ કરતા રહો. દુઃખી થઈ બેસી રહેશો, પોતાની જાતને વગોવશો કે યાર મેં શું કર્યું, એવું ના કરશો. જે બી રિઝલ્ટ આવે છે, જે બી કામ થાય છે, એને પ્લીઝ, આ વિડીયો મેં શેની માટે બનાવ્યો છે? એટલા માટે બનાવ્યો છે, ઘણા બધા વિદ્યાર્થીઓની લાગણી અમારી સાથે જોડાયેલી છે. ક્યાંક એમને એવો મેસેજ આવે છે કે સર પેપર સારું નથી ગયું, હવે હું ડોક્ટર નહીં બની શકું, મારું સપનું શું, મારા માતા પિતાના સપના શું? પેપર હાર્ડ છે, તમારા માટે નહીં, આખા ભારતના વિદ્યાર્થીઓ માટે પેપર હાર્ડ છે. તો શું કામ દુઃખી થાવ છો? જે સૌનું થાય ને એ જ વહુનું થાય, આપણા ગુજરાતમાં કહેવત છે. તો નર્વસ ના બની શકે. આ બધી ચુનૌતી છે, આ બધા પ્રશ્નો છે, એનું સોલ્યુશન ક્યાંક નીકળશે. તમે રિલેક્સ થઈને પોતાની જાતને બહુ ઇઝીલી એ પરિસ્થિતિમાં ઢાળો કે સર કાલે 12 સાયન્સનું રિઝલ્ટ આવશે ને, 12 સાયન્સમાં મારા જે બી ટકા આવશે હું એને સ્વીકારીને એને તૈયારી કરીને હું આગળ વધીશ. 12 સાયન્સમાં જો ખૂબ સરસ પરિણામ આવ્યું તો પછી કદાચ હું નીટ ક્રેક નથી કરી શકતો તો એના સિવાય ફાર્મસીમાં જવું છે કે જે કેટલી બધા 32 થી 35 કોર્સ છે દોસ્તો, જેમાં MBBS સિવાય, ડોક્ટર સિવાય પણ તમે આગળ વધી શકો છો. અને જો હું બહુ સ્પષ્ટ કહું ને તો કદાચ તમે ગૂગલ ઉપર સર્ચ કરો કે ડોક્ટર કોઈ બને એની એવરેજ સેલરી કેટલી, તો 9 થી 20 લાખની વચ્ચેનો આંકડો આવશે. તો શું તમારો ખાલી એક એમ પૈસા કમાવાનો છે તો પૈસા તમે બીજી પ્રોફેશનમાં બી કમાઈ શકશો. તમને છે કે ના સર મારે ભારતની સેવા કરવી છે, મારે ગરીબોની સેવા કરવી છે, તો એ બીજા પ્રોફેશનલથી બી થશે. દોસ્તો દુનિયાના ઘણા એવા લોકો છે, જેમ કે KFC, તમે KFC ના ઘણી જગ્યાએ બોર્ડ જોયા હશે, પેલું રેસ્ટોરન્ટ છે જે આપણને ખાવાનું આપે છે, માંસાહાર બી ત્યાં થાય છે, પણ એની લાઈફ પણ બહુ સ્ટ્રગલ વાળી છે. તમે જો આવી નાની મુશ્કેલીઓથી પોતાની જાતને દુઃખી કરશો તો બેટા ક્યાં આગળ જઈને વધશો? એટલે પ્લીઝ 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 ક્યાંય દુઃખી ના થાવ. આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે, આપણે આગળ વધવું છે. બની શકે આપણો સમય થોડો કપરો છે તો ગુજરાત, આ તમે તો નહીં, આજથી જતા રહો 15 વર્ષ પહેલા 60% રિઝલ્ટ આવતું હતું, 70% કોઈને આવ્યા હોય તો એ બહુ જ હોશિયાર વિદ્યાર્થી કહેવાય. અને આવી બધી પરિસ્થિતિમાંથી કદાચ તમે અત્યારથી નાનપણથી કદાચ પહેલા, બીજા, 5મા કે 10માંથી 80, 90% જોયા છે ને, એટલે તમને આઈડિયા નથી કે ખરાબ રિઝલ્ટ કોને કે. તો પ્લીઝ 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 બહુ લાંબો સમય નહીં લઉં, પણ આ વિડીયો મારે દરેક વાલીને બી સમજાવવો છે, દરેક વિદ્યાર્થીને બી સમજાવવો છે કે દુઃખી ના થાઓ. જે બી રિઝલ્ટ આવે છે એને સ્વીકારો. ગીતાની અંદર બી કેટલી સરસ વસ્તુ કરી છે કે તું કર્મ કર ભાઈ, રિઝલ્ટની આશા ના રાખીશ. એનો મતલબ તમે કર્મ ઉપર વિશ્વાસ રાખો, કામ ઉપર વિશ્વાસ રાખો. કેટલીક વાર દોસ્તો મુસાફરીની મજા હોય, મંઝિલે પહોંચીશું પણ મુસાફરીમાંથી એટલું બધું શીખવા મળે કે આ નહીં, આવનારી ઘણી બધી મંઝિલો સરસ જાય. ઓકે, તો બી રિલેક્સ, બી કામ. દરેક પેરેન્ટ્સને હું કહું છું કે પ્લીઝ 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 કાલે રિઝલ્ટ આવે, રિઝલ્ટ ઓછું આવે તો બાળકને ધમકાવશો નહીં. એને જે બી રિઝલ્ટ આવ્યું છે એની જોડે સમય વિતાવો, એની જોડે બેસો. કયા કયા પાસા છે એમાં રિઝલ્ટ જો કદાચ કાલ
બોર્ડનું ખરાબ આવે છે તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ આવી જ રહી છે. 2 મહિના બીજી મહેનત કરી લે બેટા અને જે તે સબ્જેક્ટની અંદર સ્કોર સારો કરી લે. તો બહુ જ સરસ. ખુશ રહીને આવનારા જો ડ્રોપ લેવાના હો તો નીટની એક્ઝામ આપજો, પણ પ્લીઝ મારું અગેન દરેકને એવું કહ્યું છે કે દુઃખી થઈને નહીં, રિલેક્સ થઈને હાલ જે બી રિઝલ્ટ આવે એને સહર્ષ સ્વીકારો. રિઝલ્ટ તમારું સારું જ આવશે. અને અગેન દુનિયામાં આવા ઘણા બધા છે કે જેમણે 12 સાયન્સની અંદર ઓછા બી ટકા આવ્યા છે પણ એ સારા મુકામ ઉપર છે, સારી પોઝિશન ઉપર છે. બની શકે કે આમાંથી કોઈ છોકરું રિઝલ્ટ ઓછું આવે અને કદાચ એ વ્યક્તિ બીએસસી કરે છે તો ભવિષ્યની અંદર ડોક્ટર કલામ જેવો સરસ સાયન્ટિસ્ટ બની જાય. એવું એ બને કે કદાચ રિઝલ્ટ ઓછું આવે અને વ્યક્તિ કદાચ કોમર્સ કે આર્ટ્સ લઈ લે અને જીપીએસસી કે યુપીએસસી ને પણ ક્રેક કરી શકે છે. દોસ્તો પ્લીઝ 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 આવનારો સમય કોઈએ નથી જોયો તો શું કામ એના માટે ખોટી ધારણા ધારીને દુઃખી થવું. તો સરસ રીતે ભણતા રહેજો. અને દરેક માતા પિતાને ફરી બોલું છું, વિનંતી કરું છું કે રિઝલ્ટ કાલે જો કદાચ ખરાબ આવે છે તો બાળકને એકલા ના રાખશો, એની જોડે બેસો, એની જોડે સમય વિતાવો. અને મને આવું થાય ને અનુપમ ખેર યાદ આવે. અનુપમ ખેર જોડે બનેલી ઘટના આપ કોઈ જાણતા હશો કે એમનો બાળક 10માં ફેલ થયેલું અને એના પપ્પા એને હોટલમાં જમવા લઈ ગયેલા કે ચલ બેટા, લોકો શું કહેશે, લોકો કેવી વાતો કરશે, એના કારણે દુઃખી થવા કરતા તું રિલેક્સ થઈ જા અને ખૂબ સુંદર કામ કર. ઓકે, ભવિષ્યમાં કોણ કેટલું આગળ વધશે કોઈને નથી ખબર. વર્તમાનમાં શું કામ દુઃખી થાવ છો અને આગળ વધો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. કાલનું રિઝલ્ટ તમારું સારું જ આવશે અને એ સારા પરિણામ સુધી આપણે બધા ભેગા થઈને પહોંચીશું. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.